ભાવનગર શિહોરના સખવદર ગામેથી ₹10.92 કરોડનો માદક પદાર્થોનો જથ્થો ઝડપાયો। શિહોર પોલીસ સ્ટેશન હેઠળના સખવદર ગામની સીમમાં બે ભાઈઓની વાડીમાં પોલીસે દરોડા પાડીને કરોડોની કિંમતના અફીણ અને ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો, જેમાં સખવદર ગામની સીમ મરબીવાળો ઢોરો તરીકે ઓળખાતી વાડીમાં દરોડો પાડી સંજયભાઈ ઉર્ફે મનુભાઈ રૂપાભાઈ ચૌહાણ અને બોઘાભાઈ રૂપાભાઈ ચૌહાણને ઝડપી લઈ તેમની વાડીમાંથી ₹10,92,85,300નો મુદ્દામાલ જપ્ત કરાયો, જેમાં પોલીસ દરોડા દરમિયાન બંને ભાઈઓના ખેતરમાંથી લીલા અફીણના છોડ આશરે 1086 કિલોગ્રામ, સુકવેલ પોશ ડોડા અફીણ આશરે 26 કિલોગ્રામ, ગાંજાના છોડ આશરે 19 કિલોગ્રામ ચોક્કસ બાતમીના આધારે શિહોર પોલીસે NDPS એક્ટની કલમ હેઠળ 48 હેઠળ વોરંટ મેળવી આ ઓપરેશન હાથ ધર્યું હતું। FSL અધિકારીઓની હાજરીમાં છોડનું પરીક્ષણ કરી તેને સીલ કરવામાં આવ્યા હતા। બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે।